ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપ સૌનું અને આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો, ખુશ હશો। આજનો જે વિડીયો છે એ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે, ઘણો મહત્વનો છે। કારણ કે અગાઉ મેં એક વોટ્સઅપની અંદર મેસેજ વાયરલ કર્યો હતો અને એની અંદર એક મેં હેડિંગ માર્યું હતું કે સમસ્ત મુસ્લિમ સમાજ બંધારણીય કાયદારૂપી જ્ઞાન જો, કે જેની અંદર આજના સમયની અંદર માની લો કે સપોઝ આપણે જે શિક્ષણ મેળવીએ છીએ પ્રાથમિકથી માંડી અને સ્નાતક સુધીનું, અનુસ્નાતક સુધીનું જે કોઈ પણ શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ એ શિક્ષણ માત્ર અને માત્ર કાં તો આપણને તાલથી તાલ મેળવતા ચલાવે છે અથવા તો આપણને પગભર બનાવતા શીખવે છે। પરંતુ આજના સમયની અંદર એ શિક્ષણ તો જરૂરી છે જ, પરંતુ આજના સમયની અંદર જે તાતી જરૂરિયાત હોય તો એ છે બંધારણીય કાયદારૂપી જ્ઞાન અથવા તો બંધારણીય કાયદારૂપી શિક્ષણનું। હું અહીંયા શિક્ષણનું નામ નહીં આપું, અહીંયા હું નોલેજનું નામ આપીશ, એજ્યુકેશનનું નામ નહીં આપું, કારણ કે આજ જે પરિસ્થિતિઓ છે એ મુસ્લિમ સમાજ ઘણા બધા પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યો છે। આ તમામ પડકારોને પહોંચી વળવા માટે કરી અને સામાન્ય રીતે જે બંધારણીય જે કાયદારૂપી જ્ઞાન છે એ ખૂબ જ જરૂરી હોય છે। જેમ કે પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બે લાઈફો હોય છે। હવે માની લો કે સપોઝ હું મારી પર્સનલ લાઈફની અંદર કોઈ પણ કાર્ય કરું છું, પરંતુ મારી પ્રોફેશનલ જે લાઈફ છે એ પ્રોફેશનલ લાઈફની અંદર કોઈ પણ પ્રકારે એવા પ્રકારે માની લો કે હું એક જોબ કરું છું અથવા તો સપોઝ ક્યાંય કોઈ પ્રકારે એવી નોકરી કરું છું અથવા કામ ધંધો કરું છું, તો એનાથી હું માત્ર મારું ભલું કરી રહ્યો છું અથવા તો મારું પોતાનું ઘરગુજરાન ચલાવવાને હું પોતે સક્ષમ થવાને મારા ખુદનું જ ભલું કરી રહ્યો છું। તો મારી સાથે જે સંલગ્ન જોડાયેલા વ્યક્તિઓ છે, જે કહેવાય ને કે સમાજ માટે પણ કંઈ કન્ટ્રીબ્યુટ કરવું એ ખૂબ જરૂરી હોય છે। હું આવી વિચારધારાથી ચાલું છું। જે આપણે પડેલું શિક્ષણ છે, જે આપણી પાસે પડેલું જ્ઞાન છે અથવા જે આપણી પાસે પડેલી જે સલાહિયત છે એનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક આપણા વર્ગ માટે પણ થતું હોવું જોઈએ। તો આ બાબતને ધ્યાને રાખીને ઘણા બધા સમય પહેલાથી હું એક અભિયાન ઉપર કામ કરી રહ્યો હતો। એક મસ્ત મજાની એવી બુક્સ પણ આપણે ક્રિએટ કરી છે, જણાવું છું આગળ। પરંતુ આ બુક્સ ક્રિએટ કરવા માટે હું પોતે વકીલ નથી, એના માટે કરીને મેં ઘણા બધા એવા મિત્ર વર્તુળના જે વકીલો છે એમને પણ મેં કોલ કર્યા। એમણે મને ઘણા બધા એવા પ્રકારના સજેસ્ટ કર્યા। એ વકીલો સાથેની એક મુલાકાત કે કયા કયા પ્રકારના મુદ્દાઓ આવરી શકાય, કયા કયા પ્રકારના મુદ્દાઓ લઈ શકાય, આને ધ્યાનમાં રાખીને આપણે એક એવી મિટિંગનું આયોજન પણ કર્યું છે, જે હું આપણા વિડીયોના માધ્યમથી તમામ સમક્ષ મૂકીશ। આજ મુસ્લિમ વર્ગ છે એ બંધારણીય જે કાયદારૂપી જ્ઞાન છે એનાથી ક્યાંક પછાત છે, એટલે એને આપણે સારી રીતે એ જ્ઞાન પૂરું પાડવાનો પણ પ્રયત્ન કરીએ। ઘણી વખતે એવું બનતું હોય છે પોલીસ ફોર્સમાં જવું છે અથવા વકીલાત કરવી છે તો જ એને કાયદારૂપી ભાન હોય છે, પરંતુ રોજબરોજ જીવનની અંદર જે કંઈ પણ પરિસ્થિતિઓ છે આ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે કરી અને કાયદારૂપી જે જ્ઞાન છે એ ખૂબ જ જરૂરી હોય છે। એટલે હું એવું માનું છું કે ભાઈ સમાજે મારા માટે શું કર્યું અથવા આપણા માટે શું કર્યું, સમાજ આપણા માટે શું કરી રહી છે અને આપણા માટે શું કરશે, એના કરતાં જો તમામ લોકો આવું વિચારે કે ભાઈ મેં અથવા તો આપણે સમાજ માટે શું કર્યું, શું કરી રહ્યા છીએ અને શું કરી શકીએ, તો ઘણા બધા પ્રકારે આપણે ફેરફાર લાવી શકીએ, ઘણા બધા પ્રકારે એવું પરિવર્તન લાવી શકીએ। જેથી કરીને મેં કંઈક આવું અભિયાનનું વિચાર્યું છે। એવા તો ઘણા બધા જાગૃતિ, લોક જાગૃતિ આપણા માંગરોળ શહેરને ધ્યાનમાં રાખીને કાર્ય કરવાનું છે। આપણે શરૂઆત માંગરોળથી કરવાની છે, એટલે માંગરોળને ધ્યાનમાં રાખીને પણ સામાન્ય રીતે ઘણા બધા એવા જાગૃતિ અભિયાનોનું પણ આયોજન ટૂંક સમયની અંદર આપણે કરવાનું વિચારી રહ્યા છીએ। જેથી કરીને હવે તમે એવું વિચારી શકો, તમે હવે વિચારશો કે નિઝામ સર આની અંદર અમે શું કરી શકીએ એમ। માત્ર અને માત્ર એમ કહેવાય ને કે નિઝામ એકલો કરે એના કરતાં જો બધા સાથે જોડાઈને આપણે આ કાર્ય કરીશું તો કહેવાય ને કે બહુ વહેલું પૂર્ણ પણ કરી શકીશું। અને ત્યાર પછી માની લો કે સપોઝ કાયદારૂપી જ્ઞાનમાં જે લોકો વાંચન કરે છે, આજ વાંચતા પણ વિદ્યાર્થી ભૂલો છે, બાળક ભૂલો છે, એને સામાન્ય રીતે તમે મોબાઈલ આપો અને કંઈક સર્ચ કરવાનું કહો તો એ સર્ચ પણ નહીં કરી શકે, કારણ કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આની અંદર માત્ર સ્ક્રોલ થઈ રહ્યું છે। આજ બીટા જનરેશન અમલમાં આવી ગઈ, માત્ર શું કરશે, સ્ક્રોલ કરશે, એમને જે જોવું છે એ જોવાઈ ગયું છે, એટલે એ સર્ચ નહીં કરે, એટલે એની વિચારવાની ક્ષમતા પણ આજ બાળક ક્યાંક ને ક્યાંક ગુમાવી બેસો છે। જરૂરી છે કે એમને આપણે વાંચનનો શોખ પણ લગાડીએ અને સાથે આ નવા નવા જે કાયદાઓ છે, નવું જે કાયદારૂપી જ્ઞાન છે એ પણ જાણવાનો એ પ્રયત્ન કરે અને ક્યાંક એવી પરિસ્થિતિઓમાં એ ખુદ પણ પોતે એ કાયદારૂપી જ્ઞાનને ઢાલ બનાવી અને ઊભી શકે।
આવો મારો કંઈક હેતુ છે. ઘણા બધા પ્રકારના આજના વિડીયોની અંદર માત્ર ખાલી મારે આ અભિયાન વિશે જ તમને જણાવવાનું હતું, અને આપણે આની અંદર જે મારી સાથે જોડાવા માંગે છે અથવા તો જે કોઈ પણ કોન્ટ્રીબ્યુટ કરવા માંગે છે એ ચોક્કસપણે મારો સંપર્ક કરી શકો છો. હવેનો નેક્સ્ટ વિડીયો જે છે એ આપણે જે કોઈ પણ આપણા વકીલ ભાઈઓ છે એમની મુલાકાત કરીશું, એમની સાથે આપણે મીટિંગ કરીશું, એમનો જે કંઈ પણ રેફરન્સ છે અથવા તો જે કંઈ પણ પ્રકારે એ લોકોના કહેવાય ને કે આપણે કયા ફેરફારો કરી શકીએ, રોજબરોજ જીવનમાં ઉપયોગી કયા કાયદાઓને લઈ શકીએ. મોટર વ્હીકલ એક્ટ છે તો ઘણાને ખબર જ ના હોય કે ખરેખર શું ચાલી રહ્યું છે, આપણે કયા કાયદા અને કાનૂન અને નિયમોની સાથે કામ કરવું જોઈએ. આવી બધી બાબતો પણ આપણે સમજવાની ખાસ જરૂર છે. એટલા માટે કરી અને મેં કંઈક મારા ખુદની રીતે આ એક અભિયાનનું આયોજન કર્યું છે. જોઈએ છે કેટલા સમયની અંદર હું પૂર્ણ કરી શકું છું, અને આની અંદર કોન્ટ્રીબ્યુટ કરવા માટે કરી અને ફરી પાછો એક નેક્સ્ટ જ્યારે વિડીયો બનશે તેની અંદર આશા રાખું છું કે તમામ લોકો આપણી સાથે જોડાશે. સમગ્ર માંગરોળની અંદર આપણે આ બુક્સ જે છે એ બુક્સ પ્રોવાઈડ કરવાનું વિચાર્યું છે. બુક્સનું કામ ચાલુ છે. ટૂંક જ સમયની અંદર આપણે બુક્સ પણ લોકો સુધી પહોંચાડતા રહીશું. આશા રાખું છું કે દુઆમાં યાદ રાખજો. આ રીતે જ હિંમત બની લઈ રહે અને જ્યાં જ્યાં જરૂર જણાશે ત્યાં હું લોકો ઉપયોગી થતો રહું એવી આશા સાથે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો, ખૂબ પ્રગતિ કરો. આવજો. બાય બાય.